પુરંજન છે તે વિસ્મય પામ્યો છે. કીધું કે એ સ્ત્રી તું કોણ છે? તું શા માટે મને લલચાવે છે? તું કોઈ ની દીકરી છે? તું મારી સાથે લગ્ન કર. અને પુરંજન છે તે સ્ત્રી સાથે લગ્ન કરે છે. અનેક વર્ષો ભોગ ભોગવ્યા અને રાજા છે એ રાણી પાસે જઈને બોલ્યો કે સુંદરી, તે મને અનેક વર્ષો સુધી ભોગ ભોગવવા આપ્યા છે. એ સુંદરી, તારો કોણે અપરાધ કર્યો છે મને બતાય. એટલો બધો સ્ત્રીમાં આસક્ત થયો છે પુરંજન કે થોડા સમયમાં તેને ત્યાં 1100 પુત્ર થયા. અને પુરંજન હતા તેને તેની જિંદગીના 50 વર્ષ ગુમાવી દીધા. અને મનુષ્યનું પણ આજ છે. બાળપણ છે એ મનુષ્યનું રમવામાં વયું જાય. આપણને એમ થાય કે આપણે બાળક છીએ ને, અત્યારે શું ભગવાનને ભજવા. બાળક રમવામાં વયું જાય, બાળપણ. પછી આવે યુવાની. યુવાન હોઈએ ત્યારે ભણવા ગણવામાં કે લગ્ન કરવાની વય થઈ જાય. મા બાપને થાય કે મારો દીકરો કે મારી દીકરી છે એ ઉંમર લાયક થયા છે એટલે લગ્ન કરી દે. પછી એક ગાડાના 2 પૈડા, ભાર વધી જાય. અને પછી એ ભણવામાં, નોકરી ધંધો કરવામાં અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં 50 વર્ષ પૂરા કરી નાખે. 50 વર્ષ 50 જાય પછી શું આવે? 51. વન ચાલુ થઈ જાય. 51, 52. શાસ્ત્રમાં તો એમ કીધું કે વન ચાલુ થઈ જાય ને પછી વનમાં વયું જવું જોઈએ. પણ એ છતાંય આપણે આ છોડતા નથી. અને પછી આવે વૃદ્ધાવસ્થા. બાળપણમાં તો ભગવાન ભેજા ન હોય, કૌમાર અવસ્થામાં યુવાનીમાં ભગવાનને ભજ્યા ન હોય, અને પછી ગડપણમાં તો શું ભજવાના. આપણને એમ થાય કે બાળપણમાં નથી ભેજાતો યુવાનીમાં ભજતું, યુવાનીમાં નથી ભેજાતો ગડપણમાં ભજતું. પણ ગડપણમાં પછી ખાટલામાં પડી જાય પછી ભગવાન ભજાય નહીં. અને ખાટલામાં પડી ગયા પછી પૂરું. ખાટલામાં પડી ગયા પછી પૂરું. એ તો પરિવાર સારો હોય તો હાચવે, નહીતર હાચવે નહીં. એટલે જ્યારે જ્યારે સમય મળે ને ત્યારે ત્યારે ભગવાનને ભજી લેજો સાહેબ. ભગવાનને ભજવા માટે કોઈ યોગ્ય સમયની જરૂર છે નહીં. ભગવાનને ભજવા માટે તો ગમે ત્યારે, દિવસના રાત્રિના, સૂતા બેઠતા, કામ કરતા કરતા. અને આ ગડપણ છે ને એ ક્યારે પૂરું થઈ જશે એની ખબર નહીં રહી. ગડપણ છે એ દોયલું છે. ગડપણની અંદર પછી ગોવિંદ નહીં ભજાય. એમાંય વળી પેરાલિસિસ નો એકાદો એટેક આવી ગયો તો અડધું અંગ ખોટું પડી જાય. પાણીનો કોલસો પીવો હોય પણ આપણે પી ન શકીએ. ચાલીને મંદિરે જવું હોય પણ આપણે જઈ ન શકીએ. ઠાકોરજીને સ્નાન કરાવવું હોય પણ ઠાકોરજીને સ્નાન ન કરાવી શકીએ. માળા ફેરવવી હોય પણ માળા ફેરવી ન શકીએ. ગડપણ છે એ દોયલું છે. કીધું ને, ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ. 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 એ જોયું જરાય ના જોવાય ગઢપણ. જોયું જરી ન જોવાય ગઢપણ. એ જોયું જરાય ના જોવાય ગઢપણ. જોયું જરાય ના જોવાય ગઢપણ. એ ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ. ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ. હરિ બોલ, હરિ બોલ. પછી ગઢપણમાં ગોવિંદ નહીં ભજાય. ઓમ નમો નારાયણ.
જ્યારે જિંદગી સારી આપે ને સાહેબ ભગવાન આપણને, ત્યારે જિંદગીને જીવી લેવી જોઈએ. પછી ગડપણ આવે પછી આપણે ભગવાનને ભજવા જાય તે શું કામનું? આખી જિંદગી આપણી વ્યતીત કામોમાં કરી નાખીએ, પછી આમાંથી 32 દાંત વયા ગયા હોય, કાને સંભળાતું હોય નહીં, આંખે દેખાતું હોય નહીં, પગે ચલાતું હોય નહીં, અને જવાય નહીં તો પછી દીકરાની વહુને એમ તો ન કહેવાય કે શીરો બનાવી દ્યો. નહીતર એમ કઈ કે ડોહા ડોહીને છેલ્લે છેલ્લે શીરો ખાવો. રોટલો ખવા હે નહીં, શીરો મંગા હે નહીં. રોટલો મંગાય નહીં, શીરો મંગાશે નહીં. રોટલો ચવાશે નહીં, શીરો મંગાશે નહીં. રોટલો મંગાશે નહીં, શીરો મંગાશે નહીં. આ જોયું જરાય નહીં જોવાય ગઢપણ. જોયું જરાય ના જોવાય ગઢપણ. એ જોયું જરાય ના જોવાય ગઢપણ. જોયું જરાય ના જોવાય ગઢપણ. ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ? ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ? હરિ બોલ. તાલી પાડજો, ગઢપણ ક્યારે આવે ખબર નહીં પડે. ગઢપણ આવે ને પછી ચાલી ન શકાય સાહેબ. નહીં તો વળી આપણો પરિવાર સારો હોય તો બાવડી પકડીને મંદિર સુધી લઈ જાય, અથવા જાત્રા કરવા લઈ જાય, કથા મંડપ સુધી આપણને છોડી જાય, કથા સાંભળવા બેસાડી જાય. એ હારા હોય તો, નહીતર દીકરાના દીકરાને માથે મારે ઠીકરા. દીકરાના દીકરા માથે મારે ઠીકરા. આ દીકરાના દીકરાને માથે મારે ઠીકરા. દીકરાના દીકરા માથે મારે ઠીકરા. આ જોયું જરાય નહીં જોવાય ગઢપણ. જોયું જરાય ના જોવાય ગઢપણ. આ જોયું જરાય નહીં જોવાય ગઢપણ. જોયું જરાય ના જોવાય ગઢપણ. એ ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ? ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ? હરિ બોલ હરિ બોલ હરિ બોલ. જય દ્વારકાધીશ દ્વારકાધીશ. નમો નારાયણ. એ પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. એ પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. લોભ વૈભવ અને ધન ને તજાશે નહીં. લોભ વૈભવ ને ધન ને તજાશે નહીં. એ પછી ગઢપણ ગઢપણ ગઢપણ. એ પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. લોભ વૈભવ અને ધન ને તજાશે નહીં. લોભ વૈભવ ને ધન ને
એ તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું તમે હવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું જરા ચેતીને ભક્તિનું ભાતું ભરો જરા ચેતીને ભક્તિનું માથું ભરો એ કઈ ડર તો પ્રભુજીનો દિલમાં કંઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો એ જરા ચેતીને ભક્તિનું ભાતું ભરો જરા ચેતીને ભક્તિનું માથું ભરો એ કઈ ડર તો પ્રભુજીનો દિલમાં ધરો કંઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો એ છીએ થોડા દિવસના મહેમાન જીવન થોડું એ રહ્યું તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું પછી આળસમાં દિવસો વીતી જશે એ પછી આળસમાં દિવસો વીતી જશે પછી ઓ ચિંતા જમડાના તેડા થાશે પછી ઓ ચિંતા યમના તેડા થશે બધા આળસમાં દિવસો વીતી જશે દયાળ સમાધિ વસો વીતી જશે એ પછી ઓ ચિંતા જમના તેડા થશે પછી ઓ ચિંતા યમના તેડા થશે નહીં ચાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું નહીં ચાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું એ જ કહેવું આ સંતોનું દિલમાં ધરો એ જ કહેવું આ સંતોનું દિલમાં ધરો એ જ કહેવું આ સાધુનું દિલમાં ધરો એ જ કહેવું આ સાધુનું દિલમાં ધરો એ સિદ્ધ રાખીને ઘનશ્યામને સ્નેહે સમરો ચિત્ત રાખીને પ્રભુજીને ભાવે ભજો એ ચાલો ચાલો ભક્તિનું સુગાન જીવન થોડું રહ્યું એ તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું એ કઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું કઈક આત્માનો કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું એ તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું એ રહ્યું કઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું કઈક આત્માનો કરજો કલ્યાણ જીવન થોડું જીવન થોડું રહ્યું આવો જીવન થોડું રહ્યું જીવન થોડું રહ્યું જીવન થોડું રહ્યું આ જીવન થોડું રહ્યું ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ આ ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ એ જોયું જરાય ના જોવાય ગઢપણ જોયું જરા ના જોવાય ગઢપણ 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 ક્યાંથી આવ્યું ગઢપણ આ ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ નરજીએ પ્રાચીન બરીસ છે તેને પુરંજન રાજાનું ઉપાખ્યાન સમજાવ્યું છે કે રાજા તું જે પ્રજા માટે તૂટે છે જે યજ્ઞ કરે છે મૂંગા પશુનો સંહાર કરે છે રાજા તું એક પાપ કર્મ કરે છે એ રાજા તું પ્રેમ ભાવથી ભગવાનનું ભજન કર અને ભગવાનનું ભજન કરીશ એટલે તને મોક્ષ ગતિની પ્રાપ્તિ થશે નારદજીના સમજાવવાથી પ્રાચીન બરહિસ છે તે સમજી ગયો પિતાના આજ્ઞા પાલક પ્રચેતાઓ જે હતા 10 પુત્રો તેણે રુદ્રગીતના જપ રૂપે ભગવાન નારાયણને પ્રસન્ન કર્યા ભગવાને તેને દર્શન આપ્યા છે જ્યાં નારાયણ સરોવર રહેલું છે 10,000 વર્ષો વીતી ગયા ત્યારે ભગવાન નારાયણ આવ્યા કીધું કે હે પુત્રો હે પ્રચેતાઓ તમારું કલ્યાણ થાવ
તમારા આરાધનથી હું પ્રસન્ન થયો છું, તેથી આપ ઈચ્છિત વરદાન માગો. નવળી તમારા પિતાએ પણ તમને પ્રજા ઉત્પન્ન કરવા માટે આજ્ઞા કરી છે. એટલે હે પ્રચેત, આવો તમે પ્રમલોચા નામની અપ્સરાએ કંડુ ઋષિથી કમળ જેવા નેત્રવાળી એક કન્યા ઉત્પન્ન કરી હતી, તેને તમે લગ્ન કરો. અને જ્યારે તે અપ્સરા સ્વર્ગમાં ગઈ ત્યારે તે કન્યાને વૃક્ષોને સોંપીને ગઈ છે, અને ચંદ્રમાએ તેને મોંમાં આંગળી આપીને મોટી કરી છે. મારી કૃપાથી તે સર્વગુણ સંપન્ન છે, અને તમને અનેક પુત્રો થશે, અને જે સંતાનોથી ત્રણેય લોકને પૂર્ણ કરશે. પ્રચેતાઓએ લગ્ન કરવાની ના પાડી કે નહીં પ્રભુ, અમારે લગ્ન નથી કરવા. અને ત્યારે ભગવાને પ્રચેતાઓને સમજાવ્યા કે પ્રચેતાઓ, લગ્ન વગર સંન્યાસ લેશો અને પછી મનમાં કદાચ કોઈ વિકાર અને વાસના જાગશે તો તમારું પતન થઈ જશે. એટલા માટે તમે સાવધાન થઈને લગ્ન કરી લ્યો. અને જેટલા ઋષિઓ થઈ ગયા ને એ બધા ઋષિઓના લગ્ન થઈ ગયેલા જ હતા, બધાય ગૃહસ્થી હતા, પણ ગૃહસ્થી હોવા છતાં એણે ભગવાનનું ભજન કર્યું છે. હે પ્રચેતાઓ, ગૃહસ્થ આશ્રમની અંદર 24 કલાકમાં 4 કલાક મારા માટે કાઢજો. ભગવાન એમ કહે છે 24 કલાકમાંથી કેટલી કલાક? 4 કલાક ભગવાનના નામની કાઢવાની. કાઢી શકીએ ખરા? આ સમયમાં ન કાઢી શકે માણસો, કેમ કે માયાના બંધનો લઈને જ ફરે. ઓલું ગાડાની હેઠ કૂતરું હાયલું જતું હોય અને એમ કેમ થાય કૂતરાને કે આખા ગાડાનો ભાર મેં ઉપાડ્યો, એમાં મનુષ્યનું એવું જ છે સાહેબ. આખા પરિવારને કેમ પોતે જ લઈને ચાલતો હોય, એનાથી જ બધું થતું હોય. એટલે આવો વેમ ક્યારેય ન રાખવો કે મારા થકી જ થાય છે. આપણે નહીં હોય ને તો પણ જે થવાનું છે થવાનું છે જ. એટલે એવું અભિમાન જીવનમાં ક્યારે રાખવું જ નહીં કે મારા વગર આ બધી વસ્તુ અશક્ય છે. આજનું સાંજનું જમણવાર દુધાળા ગામ નંબર 2 બેશરભાઈ જાદવભાઈ વાળા તથા બાબુભાઈ જાદવજી વાળા, જયંતિભાઈ જાદવભાઈ વાળા અને ભૂપતભાઈ જાદવજી વાળા તરફથી રાખવામાં આવેલું છે. બધા તાળીઓનાથી વધાવો. તો દુધાળા ગામ નંબર 2 આજે રાતનું ભોજન પ્રસાદ આપણે ત્યાં બધાએ લેવાનું છે, અને રાત્રે રાસ ગરબાનું પણ આયોજન ત્યાં કરેલું છે. તો બધા જ ત્યાં હાજરી આપજો અને ઉપસ્થિત થજો એવું પરમાર પરિવાર તરફથી અને બેશરભાઈ જાદવભાઈ વાળા પરિવાર તરફથી પણ હાર્દિક આમંત્રણ છે. બોલો દ્વારિકાધીશ કી જય. તો 24 કલાકમાંથી 4 કલાક ભગવાનના નામની કાઢવાની કીધી. હવે હું એમ કહું છું કે 4 કલાક ન ભગવાનના નામની કાઢી શકીએ તો ચાલો તેમાંથી હું તમને 2 કરી દઉં. 2 કલાક કાઢી શકીએ નહીં, 1 કલાક તોય નહીં, અડધી કલાક, 15 મિનિટ. હું કરો હું આખો દિવસ હાય વલોપાત. એ ભગવાને આવો દુર્લભ મનુષ્યનો સાહેબ દેહ આપ્યો છે તમને. રામાયણ કહે છે બડે હી ભાગ મનુષ્ય તન પાવા, બડે ભાગ મનુષ્ય તન પાવા, બડે ભાગ મનુષ્ય તન પાવા, બડે ભાગ મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ નિગાવા, સુર દુર્લભ સબ ગ્રંથ નિગાવા, કામ આદિ મદ દંભન જા
तात निरंतर बस में ताके तात निरंतर बस में ताके बड़े भागे मानुष तन पावा सुर दुर्लभ सब ग्रंथ निगावा सुर दुर्लभ सब ग्रंथ निगावा। રામાયણ એમ કહે છે કે અનેક વર્ષોના પુણ્ય ભેગા થાય ને ત્યારે ભગવાન આપણને મનુષ્યનો દેહ આપે છે. 84 લાખ યોનિમાં ભટકતા ભટકતા ભગવાન આપણને મનુષ્ય બનાવે. અને તમે એમ કહો કે 15 મિનિટે નો નીકળે, શું કરવું મારે બોલો? પંદર મિનિટનો સમય નથી માણસ પાસે. આપણે બપોરે જ કથા સાંભળી ને કે જ્યારે માના પેટમાં બાળક હોય ત્યારે આપણે કોલ દઈને આવ્યા, એને દીધેલા કોલ તો સૌ ભૂલી ગયા, જૂઠી માયા અને મોહમાં ઘેલા થયા. આ થોડું આયરે આવવાનું છે, પણ આ તો બધું અહીંનું છે, અહીંયા જ પડ્યું રહેવાનું છે. કઈક ભક્તિ રૂપી ભાથું તો બાંધવું જ પડશે. તો 24 કલાકમાંથી 4 કલાક નહીં તો 2 કલાક, 2 કલાક નહીં તો 1 કલાક, અડધી કલાક, 15 મિનિટ, 5 મિનિટ, ચાલો આખો દિવસમાં પ્રેમથી ખાલી 5 મિનિટ પણ ભગવાનનું નામ સ્મરણ કીર્તન કરશો ને સાહેબ, આ ભવસાગરમાંથી તમે પાર ઉતરી જવાના છો. પણ એ 5 મિનિટ તો ભગવાનના નામની કાઢજો જ. ને હવે તો પાક્કો અને ફાઇનલ, કેમ કે તમે પરમાર પરિવારે ભગવત કથા કરી છે એટલે બધાએ કથા મંડપમાં બેઠા બેઠા એક નિયમ લેવાનો છે કે અમે દરરોજ માટે ભગવાનના નામની એક માળા તો કરશું જ. ભલે રાતના 10 વાગે કામેથી આવીએ, રાતે 10 વાગે કામેથી આવીએ તોય એક માળા ભગવાનના નામને અમે જરૂર કરશું. હા, એવડું મોટું ભગવત કાર્ય કર્યું છે તો એટલું તો કરવું પડે ને. અને એનો ફાયદો એ તમને થાશે ખરો. ઘણા લોકો વાતો કરતા હોય, દાદા અમારા ઘરમાં કોઈનો મેળ નથી. અમને ઘણી વાર આવી વાતો લોકો કરે, અમારા ઘરમાં કોઈનો મેળ નથી. પણ એકવાર તમારો આખો પરિવાર ભેગો થઈ અને સાંજના સમયે ભગવાનના દીવા અગરબત્તી કરી, આરતી કરી, સ્તુતિ પાઠ કરજો. તમારા ઘરમાં જે મેળ નહીં હોય એ મેળ ન થઈ જાય તો આ કૃષ્ણને ભૂલી જાજો. એકવાર ભગવાન સાચા હૃદયથી યાદ કરો સાહેબ. તો પ્રચેતાઓને કીધું કે તમે લગ્ન કરી લ્યો, કેમ કે જે ઋષિઓ થઈ ગયા એ બધા ગૃહસ્થી જ છે, એ છતાં એને ભગવાનને મેળવા છે ને. અને ભગવાનના કહેવાથી પ્રચેતાઓ માની ગયા છે, ભગવાનની સ્તુતિ કરી. ભગવાન વૈકુંઠની વાસે પધારી ચૂક્યા છે. પ્રચેતાઓ સમુદ્રમાંથી બહાર આવ્યા, બધી જગ્યાએ જંગલ જ જોયું, ગીસ ઝાડીઓ જોઈ, એટલે પ્રચેતાઓ છે એ વૃક્ષોને બાળવા લાગ્યા. ત્યારે બ્રહ્માજી આવીને સમજાવ્યું કે હે પ્રચેતાઓ, તમે આ વૃક્ષોને ન બાળો, એનું તો આપણે જતન કરવું જોઈએ. વૃક્ષો છે એ આપણને કેટલી બધી વસ્તુ આપે છે. વૃક્ષ છે એ આપણને જળ આપે, આપણને ઓક્સિજન આપે, અને એ વૃક્ષોને આપણે ક્યારેય બાળવા ન જોઈએ. વૃક્ષોનું જતન કરવું એ મનુષ્યની ફરજ છે. એમાં આપણા ઘર આંગણે બીલીપત્ર છે, તુલસી છે, આવા વૃક્ષોનું વાવેતર આપણે કરવું જોઈએ, એની પૂજા કરવી જોઈએ. ખૂબ મહિમા તુલસીનો બતાવેલો છે સાહેબ. જેમ માણસ મૃત્યુની વેળાએ પડ્યો હોય, મૃત્યુ પામી ચૂક્યો છે, એ છતાં એના મોંમાં જો તુલસીનું પાન મૂકી દેવામાં આવે ને તે માણસને મોક્ષની ગતિ મળે. તુલસીનું એટલું બધું મહત્વ કથાની અંદર બતાવેલું છે. માણસનું મૃત્યુ થાય અને જ્યારે તેને અગ્નિદાહ કરવા માટે સ્મશાને લઈ જાય ત્યારે ખાલી એક તુલસીના લાકડાનો ટુકડો જો એની સૈયા ઉપર આપણે મૂકી દઈએ ને તો એ માણસ છે ને મોક્ષની ગતિ મળી જાય છે. એટલે યાદ રાખવું, ક્યારેક વળી આપણે કોઈના
સ્મશાન યાત્રામાં ગયા હોય ને આપણી પાસે તુલસીનો નાનો ટુકડો હોય તો સાથે લેતો જાવો. તુલસીનું ખૂબ મહત્વ બતાવ્યું છે. પ્રચેતાઓએ પિતામહ બ્રહ્માની આજ્ઞા માની છે અને પછી જે મારીચા નામની કન્યા છે એને પ્રચેતાઓ પરણા છે અને તેના દ્વારા દક્ષ પ્રજાપતિ જે પોતાનું પૂર્વ શરીર કાળયોગે છોડ્યું હતું તે પ્રચેતાઓને ત્યાં ફરીથી દક્ષ રૂપે પુત્ર રૂપે જન્મા છે અને તેના દ્વારા જ આખી આ પ્રજા સંસાર ભરાઈ ગયો છે. સાહેબ, ભાગવત આપણને ચોથા સ્કંધની અંદરથી પાંચમા સ્કંધની અંદર લઈ જાય છે. હવે મનુ મહારાજના બીજા પુત્ર જેનું નામ છે પ્રિયવ્રત. પ્રિયવ્રત છે ભગવાનની ભક્તિ કરવામાં લીન હતા. એને લગ્ન નહોતા કરવા અને ત્યારે બ્રહ્માજી અને મનુ મહારાજ આવીને સમજાવે છે કે પ્રિયવ્રત તમે લગ્ન કરી લ્યો, લગ્ન કરીને પણ ભગવાનનું ભજન તો થશે જ. અને પ્રિયવ્રત છે એને નારદજી પાસેથી અધ્યાત્મ જ્ઞાન મેળવ્યું હતું. રાજ સત્તા તરફ તો એને જરાય નજર નહોતી, પણ મનુ મહારાજે એને બ્રહ્માજીએ ઘણો બધા સમજાવ્યા એટલે વિશ્વકર્માની પુત્રી બરહિસ્મતીને તે પરિણા છે. તેમને 10 પુત્રો અને એક ઉર્જસ્વતી નામની દીકરી થઈ. તેમાંથી 3 પુત્રો છે એ બ્રહ્મચારી થયા. પ્રિયવ્રત રાજાને બીજી પત્નીથી 3 પુત્રો થયા જેઓ મન્વંતરના અધિપતિ થયા છે. પ્રિયવ્રત રાજાએ 11 અબજ વર્ષ સુધી પૃથ્વીની ઉપર રાજ્ય કર્યું છે. જે પોતાની દીકરી ઉર્જસ્વતી છે તેને શુક્રાચાર્ય સાથે પરણાવી છે. પ્રિયવ્રત રાજાએ ભગવાનની આરાધના કરી એટલે તેનો પ્રભાવ વધ્યો. ભગવાન સૂર્ય મેરુ પર્વતને પ્રદક્ષિણા કરતા આ ભૂમંડળ અડધાને જ પ્રકાશ આપતા હતા અને જ્યારે અડધાને અંધારામાં છવાયેલું જોઈ અને રાજાએ નક્કી કર્યું કે આ રાત્રિને પણ મારે દિવસમાં પલટાવવી છે. એટલે સૂર્યની પાછળ પોતાના રથમાં બેસી અને 7 વખત પ્રદક્ષિણા કરી અને તેમના તેજોમય રથના પૈડાઓની ધારથી પૃથ્વીમાં જે ખાડા પડ્યા તેને 7 સમુદ્રો કીધા છે. ખારા રસનો, મીઠા રસનો, મદિરા જેવો, ઘી જેવો, આવા અનેક 7 સમુદ્રો થયા છે. અને તે 7 સમુદ્ર અને 2 શિલાની વચ્ચેનો જે ઊંચો ભાગ રહ્યો તે પૃથ્વીના 7 દ્વીપો થયા છે. અને પ્રિયવ્રત રાજાએ બરહિસ્મતીના 7 પુત્રોને એક દીપ વેચી દીધો છે અને તેમને પોતાની પુત્રી ઉર્જસ્વતીને શુક્રાચાર્ય સાથે પરણાવી અને પ્રિયવ્રત રાજાએ રાજ્ય હતી પ્રપંચથી પોતાનું મન અશાંત જણાતા પરમ વૈરાગ્ય વાળા થઈ અને પોતાના પુત્રોને ભાગ પ્રમાણે પૃથ્વી વેચી અને ભગવાન નારદજીએ બતેલા માર્ગે નીકળી ગયા છે. પ્રિયવ્રત વનમાં ગયા એટલે તેમની આજ્ઞા પ્રમાણે વર્તી આગ્નિદ્રયે ધર્મ તરફ દ્રષ્ટિ રાખી છે. જંબુદ્વીપમાં વસતી પ્રજાઓને પોતાના સંતાનોની માફક સાચવે છે. એકવાર આગ્નિદ્રને તેને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા થઈ એટલે મંદરાચલની ગુફામાં જઈ અને સર્વ પૂજા સાહિત્ય એકઠી કરીને ભગવાન બ્રહ્માનું આરાધન કર્યું. ભગવાન બ્રહ્માએ પોતાની સભામાં ગાયન કરતી પૂર્વચિતી નામની અપ્સરાને આગ્નિદ્ર રાજા પાસે મોકલી છે. તે અપ્સરા આગ્નિદ્રના સુંદર બગીચામાં આવી. તેના ઝાંઝરનો ઝણકાર સાંભળી અને આગ્નિદ્રએ પોતાના નેત્રો ઉઘાડી નાખ્યા છે. સુંદર અપ્સરાને જોઈ તે ગાંડો બન્યો અને તેમની દરેક ઇન્દ્રિયના વખાણ કરવા લાગ્યો છે અને તે અપ્સરાને પોતાની સ્ત્રી તરીકે સ્વીકારી. હજારો વર્ષ સુધી રાજ્યની સાથે સમય વીતી ગયો છે. સ્વર્ગના ભોગો ભોગવવા લાગ્યો. પૂર્વચિતી અપ્સરાએ દર વર્ષે એક કુલ 9 પુત્રને જન્મ આપ્યા. 9 પુત્રોને રાજાના ઘરમાં જ મૂકી અને આ પૂર્વચિતી ફરી બ્રહ્મલોકમાં ગયા છે. આગ્નિદ્ર વિષયના ભોગથી અતૃપ્ત જ રહ્યો અને પેલી અપ્સરાને જ હંમેશા અધિક માનતો, તેથી એને અપ્સરાનો લોક મળ્યો છે. આગ્નિદ્રનો મોટો પુત્ર જેનું નામ હતું નાભી
નાભીના લગ્ન મેરુદેવી સાથે થયા છે. નાભી રાજાને સંતાનની ઈચ્છાથી પત્ની મેરુદેવી સાથે ભગવાન યજ્ઞ પુરુષનું યજન કર્યું, યજ્ઞ કર્યો અને ભગવાન સાક્ષાત નારાયણ પ્રગટ થયા. ઋત્વિજો સભાસદો તથા યજમાન બહુમાન પૂર્વક મસ્તક નમાવી અને પૂજા સત્કાર સાથે ભગવાનની સ્તુતિ કરી અને તેમણે સ્તુતિમાં ભગવાન નારાયણ પાસે તેમના જ જેવો પુત્ર નાભી રાજાને ત્યાં થાય એવી બ્રાહ્મણોએ યાચના કરી અને ભગવાને કહ્યું કે હે બ્રાહ્મણો, હું પોતે જ અંશ રૂપે રાજા નાભીને ત્યાં અવતરીશ. આ મેરુ દેવી અને સાંભળતા જ નાભી રાજાને કઈ ભગવાન દ્રશ્ય થયા. સમય વીતતા ભગવાનની કૃપાથી નાભી રાજાને ત્યાં ભગવાન ઋષભદેવનું પ્રાગટ્ય થયું છે. ઋષભદેવ ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ લોકો જય બોલો કે નહીં? સંભળાતું નથી ને? ઋષભદેવ ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી. બોલો તો ખરા. જયમાન બરોબર બપોરે બધા તો શ્રીખંડ હતું જમવામાં. નાભી રાજાને ત્યાં ભગવાન પોતે અંશ રૂપે ઋષભદેવના અવતાર લીધો છે અને આરંભથી જ સ્પષ્ટપણે ભગવાનના લક્ષણો દેખાતા હતા. ભગવાન ઋષભદેવે પોતાના ખંડને કર્મ ક્ષેત્ર માનીને પોતે ગુરુકુળમાં વાસ કર્યો છે. ગુરુકુળમાં એટલા માટે વાસ કર્યો કે લોકોને પણ ખબર પડે કે ભગવાનને પણ ગુરુકુળમાં ભણવા જવું પડે. અને પછી ઇન્દ્રએ આપેલી જયંતી નામની કન્યા સાથે પોતે લગ્ન કર્યા છે. તેમને 100 પુત્ર થયા. એમાંથી સૌથી મોટા હતા ભરત અને ભરત ઉપરથી ભરતખંડ કહેવાયો છે. તેમના 9 નાના ભાઈઓ ભગવાનના મહાન ભક્ત થયા. બીજા 9 ભાઈઓ કર્મમાં ઉત્તમ રહ્યા અને બાકીના 81 ભાઈઓ હતા એને પિતાની આજ્ઞા મારનારા, વેદ વિદ્યાને જાણનારા, યજ્ઞો કરનારા તથા યજ્ઞાદિ કર્મો કરી શુદ્ધ અંતકરણવાળા બ્રાહ્મણો થયા છે. ઋષભદેવ આનંદ અનુભવ કરનાર ઈશ્વર જ હતા, છતાં પણ પોતે કર્મો કરી નાશ પામેલા ધર્મનું પોતે આચરણ કરી રહ્યા હતા. ઋષભદેવે પોતાના દીકરાઓને શાસ્ત્રોનું અને વેદોનું જ્ઞાન આપ્યું છે. કીધું કે હે દીકરાઓ, આ મનુષ્ય દેહ છે ને એ દુઃખદાયી છે. મનુષ્ય દેહ દુઃખદાયી છે. જેટલું સુખ છે એટલું જ દુઃખ છે. અને ખરેખર એ સાચી વાત જ છે. સુખ છે એટલું જ દુઃખ છે. ઘરમાં એસી તો લગાવેલું હોય પણ ઊંઘ તો આવવી જોઈએ ને. ઘરમાં દંડલોપનું ગાદલું તો હોય પણ ઊંઘ તો આવવી જોઈએ ને. ઘરમાં અનેક પ્રકારના મિષ્ટાનો રહેલા છે પણ એને ખાવા માટે આ શરીરમાં કોઈ પ્રકારનો રોગ પણ ન હોવો જોઈએ ને. ડાયાબિટીસ હોય તો કઈ ખાઈ ન શકાય ને. ફરવા માટે 4 વ્હીલ હોય પણ પગ એટલા બધા દુખતા હોય કે ઘરની બહાર ન નીકળી શકાય. એટલે જ્યાં જ્યાં સુખ છે એની સામે એટલું જ દુઃખ છે. મનુષ્ય જ્યારે ઇન્દ્રિય પ્રીતિ માટે કર્મ કરે છે ત્યારે અવશ્ય પાપ કર્મ કરે છે અને પૂર્વ જન્મના પાપ કર્મને લીધે જ આ મિથ્યા શરીર ઉત્પન્ન થયું છે. માટે ફરી તેવા પાપ કર્મ કરવા જ નહીં કે જેથી આપણે નરકની યાતનાઓ ભોગવવી પડે. પોતાના દીકરાઓને ઉપદેશ આપ્યો છે અને ઋષભદેવજીના પ્રારબ્ધ કર્મ પૂરા થયા એટલે શરીર છોડવાની ઈચ્છાથી સૂક્ષ્મ દેહથી મુક્ત થયા અને સ્થૂળ શરીર માત્ર આભાસના લીધે જ પૃથ્વી પર ભટકવા લાગ્યું. ઋષભદેવ છે એને પોતાના શરીરનો વસ્ત્રનો પણ ત્યાગ કરી દીધો અને ગાંડા માણસની જેમ ભટકવા લાગ્યા છે. હતા મહાન પુરુષ પણ એને એવું થયું કે આ લોકોની માયામાં મારે નથી ફસાવવું. એટલે ઋષભદેવજી છે જે જગ્યાએ બેઠા હોય ત્યાં ત્યાં બેઠા રહે, ત્યાં ત્યાં સુઈ જાય, ત્યાં ત્યાં મળમૂત્રનો ત્યાગ કરે.
કોઈ ઋષભદેવજીને મારે તો પણ ઋષભદેવજી બોલે નહીં. નામ ભગવાનની ભક્તિ કરતા કરતા ઋષભદેવનું શરીર છે એક દિવસ જંગલમાં દાવાળ નળ લાગવાથી એમાં બળીને ભસ્મીભૂત થયું છે. ઋષભદેવજી છે એના દીકરા ભરતજી ભગવાનના મહાન ભક્ત હતા. અનેક યજ્ઞો કરીને ભગવાનને રાજી કર્યા હતા. એક દિવસ ભરતજીને થયું કે હવે મારે પણ આ રાજ્યનો ત્યાગ કરવો છે, એટલે પોતાના દીકરાઓને રાજ્ય સોંપી અને પોતે ભગવાનનું તપ કરવા માટે હરિક્ષેત્રમાં જાય છે, જ્યાં પુલહ ઋષિનો આશ્રમ છે, ગંડકી નદીનો કિનારો છે. ત્યાં જઈ અને ભરતજી ભગવાનનું ભજન કરે. એક દિવસ ભરતજી આ ગંડકી નદીમાં સ્નાન કરવા માટે ગયા. ત્યાં એક હરણી છે પાણી પીવા માટે આવી છે. હરણી પાણી પીતી હતી, એવામાં એને સિંહની ગર્જના સાંભળી. સાહેબ, સિંહની ગર્જના સાંભળી એટલે હરણીને થયું કે હમણાં સિંહ આવશે અને સિંહ મને મારી નાખશે. હરણીના ઉદરમાં ગર્ભ રહેલો હતો. હરણી ડરી ગઈ અને હરણીએ આ કાંટેથી સામે કાંટે જવા માટે કૂદકો માર્યો અને કૂદકો માર્યો એવો એને પ્રસવની પીડા થઈ અને હરણના ઉદરમાંથી એક નાનું એવું હરણનું બચ્ચું નીચે પડી ગયું. હરણી તો સામે કાંઠે પહોંચી ગઈ પણ ત્યાં મરી જવા માટે તૈયાર થઈ છે. મરી ગઈ હરણી. એ જગ્યાએ ભરતજી સ્નાન કરતા હતા એટલે તરત જ ભરતજીએ હરણના બચ્ચાને પોતાની પાસે લઈ લીધું, પોતાના ખોળામાં લઈ લીધું. હરણીના બચ્ચાને જ્યારે હરણી ન કહેતી હોય કે મારા બચ્ચાને તમે સાચવો, એટલે ભરતજી તરત જ હરણીના બચ્ચાને લઈને આશ્રમમાં આવ્યા. હરણીના બચ્ચા ઉપર આસક્ત થવા લાગ્યા છે. સાહેબ, દરરોજ માટે હરણીના બચ્ચાને પાલન પોષણ કરે, તેને કૂણું કૂણું ઘાસ લઈ આવી આપે, ખવડાવે અને હરણીના બચ્ચાને સાચવે. હવે હરણીના બચ્ચાને સાચવતા સાચવતા ભરતજી છે ને નિત્ય કર્મ છૂટવા લાગ્યા. પ્રારબ્ધ કર્મ તો જોવું તેને. ઓલે આપણે કહેવતમાં કીધું ને કે આપણે વનની અંદર જઈએ તપ કરવા, ત્યાં પણ પહેલેથી આગ લાગી ચૂકી હોય. ઘરના બાળા વનમાં જાય ત્યાં પણ આગ લાગી ચૂકી હોય. એવું જ આ ભરતજીના જીવનમાં થયું છે. સાહેબ, ભરતજી છે એના પૂજા પાઠ છૂટવા લાગ્યા. એ તો આખો દિવસ હરણીના બચ્ચા પાછળ જ ભરતજી દોડ્યા કરે. ભરતજી છે એક દિવસ હરણીનું બચ્ચું ખૂબ આગે સુધી જંગલમાં ફરવા નીકળી ગયું છે. ભરતજીને ગોતવા નીકળ્યા અને પ્રારબ્ધ કર્મ છૂટા પડ્યા એટલે ભરતજી છે એનું મૃત્યુ થયું ને હરણીમાં જ આસક્ત રહેવાથી ભરતજીને હરણનો અવતાર મળ્યો. જેનામાં આપણે આસક્તિ હોય ને તે સ્થાને પાછું આવવું જ પડે. હરણનો અવતાર મળ્યો પણ ભગવાનની કૃપાથી ભગવાનની ભક્તિ કરી હતી ને એટલે પૂર્વ જન્મનું ચરિત્ર યાદ છે. હરણનો અવતાર મળ્યો. ફરીથી એ ગંડકી નદીના કાંઠે આવ્યા છે. હરણના રૂપે જ ભરતજી છે એ સુકાઓ પાંદડાઓ ખાય છે, 11ના વ્રતો કરે છે અને ભગવાનનું ભજન કરે. સમય જાતા હરણનું શરીર પણ છૂટી ગયું અને તેનો ત્રીજો જન્મ થાય છે. ત્રીજો જન્મ ક્યાં થયો છે? કઈ એક બ્રાહ્મણના ઘરે ભરતજીનો જન્મ થયો છે. એક બ્રાહ્મણને 2 પત્ની હતી. એમાં જે પહેલી પત્ની હતી એને 9 પુત્રો થયા અને જે બીજી પત્ની હતી એમાં એક કન્યા અને એક પુત્ર, એમ જોડકા રૂપે એમાં ભરતજીનો જન્મ થયો છે. પણ ભરતજીએ ભગવાનની ભક્તિ કરેલી હતી ને એટલે એના પૂર્વ જન્મનું ચરિત્ર યાદ છે કે હું પેલા ભરત હતો, પછી હરણમાં આસક્ત થયો, મારે હરણ બનવું પડ્યું, એટલે આ જન્મ છે ને મારે કોઈ પાપ કરવું જ નથી, મારે કેવી એ કોઈ વસ્તુમાં આસક્ત થવું જ નથી. અને ભરતજી છે એનો જન્મ થયો. એના પિતાએ તેને યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા. સમય જાતા એના મા બાપ છે ગુજરી ગયા. 9 ભાઈઓએ ભાગ પાડ્યો. પણ આ ભરતજી છે ને જળ જેવું જીવન જીવવા લાગ્યા છે. કોઈ બોલાવે તો બોલે નહીં, કોઈની સામે હસે નહીં, કોઈ ખાવાનું આપે તો ખાઈ લે, ગામમાં આટા માર્યા કરે,
યજ્ઞ પવિત્ર ધારણ કરેલે છે તો પણ ધૂળમાં આળોટા કરે, બ્રહ્મ તેજ કેમ નષ્ટ થઈ ગયું એવું લાગવા લાગ્યું છે. એટલે સૌ લોકોએ આનું નામ પાડી દીધું જળ ભરત. જળ ભરત હતા, પણ એનામાં જ્ઞાન ખૂબ હતું. પણ એને એવું હતું કે મારે કોઈ પાપ કર્મ કરવું જ નથી, એટલે બોલવાનું જ નહીં, મૌન રહેતા. ભાઈઓએ તેને એક દિવસ કીધું કે જાઓ ભરતજી, આપણી વાડીની અંદર ખેતરમાં ચકલીઓ છે, એ આપણું અનાજ ખાઈ જાય છે, તમે એની રક્ષા કરો. ભરતજી આવ્યા ખરા, પણ ત્યાં આવી અને એક જગ્યાએ બેઠી ગયા કે આ વાડી રામની, હુંય રામનો, ચકલીઓ રામની, પાપ કરવું જ નહોતું, ખાવા દીધું. અને આવું કર્મ કર્યું એટલે ભાઈઓએ ભરતજીને કાઢી મૂક્યા. એવામાં એક દિવસ ભીલોનો રાજા છે, એને ઘરે દીકરાનો જન્મ થયો. માતાજીની બલી માયની નર બલી, મનુષ્યની બલી. જો કે ખરેખર સાચી વાત કરીએ તો માતાજી છે આવી નર બલીની શિકાર કરતા જ નથી. માતાજી છે એ પશુ બલીની પણ શિકાર કરતા જ નથી. પણ આપણે છે ને ગાંડા માણસની જેમ પશુ બલિ ચડાવીએ માતાજીને, બકરાની ને કુકડાની ને. શું માતાજી આવી વસ્તુ ગ્રહણ કરે ખરા? એક જીવને મારી અને પછી આપણે ઉત્સવ ઉજવીએ એ શું કામનું સાહેબ? એટલે માતાજીને આવા નિવેદો ક્યારેય થતા જ નથી, કરવા પણ ન જોઈએ. એક જીવ મરે તો આપણને કેટલું દુઃખ થાય. ભૂલથી ખાલી આપણા પગમાં નાનું એવું મકોડો હોય અને એ ગુજરી ગયો હોય ને તો એનો આપણને પાપ લાગે, પગમાં કચડાય તો આવી પશુઓની બલિ ન ચડાવવી જોઈએ ક્યારેય. નર બલિ ચડાવવા માટે ભીલોના રાજા તત્પર થયા છે. જેની બલિ ચડાવવાની હતી એ માણસ ભાગી ગયો છે. ભરતજીને પકડી લીધા. ભરતજી છે તો હસતા હસતા આવ્યા. ભરતજીને સ્નાન કરાવ્યું, ભરતજીને ખાવા માટે મીઠાઈઓ આપી. ભરતજીએ તો શાંતિથી ભગવાનનું નામ લઈને મીઠાઈ ખાઈ લીધી અને ભરતજીને બલિ ચડાવવા માટે તૈયાર કર્યા. પુરોહિતે મંત્ર ભણવાનું ચાલુ કર્યું. તલવાર કાઢી અને જેવા ભરતજીનું મસ્તક કાપવા જતા હતા ને કે આ ભદ્રકાલી માની મૂર્તિમાંથી સ્વયં ભદ્રકાલી માં મહાકાલી પ્રગટ થયા છે અને ભરતજીનું રક્ષણ કર્યું છે. મહાકાલી માત કી જય, નવદુર્ગા માત કી જય. અને માં ભદ્રકાલી ભરતજીનું રક્ષણ કરીને જેટલા ભીલ લોકો ભરતજીની બલિ ચડાવવા માટે તૈયાર થયા હતા એ બધા જ ને માતાએ મારી નાખ્યા છે. આમ માતા જગદંબા આદ્યશક્તિ ભદ્રકાલીએ તેની રક્ષા કરી છે. આગળ એક દિવસના સમયે સિંધુ તથા સુવીર દેશના રાજા રહુગણ કપિલ ઋષિ પાસે આત્મબોધ લેવા માટે જતા હતા. 4 વેઠિયાઓ હતા. વેઠિયાઓમાં આપણને સમજ ના પડે, પાલકી ઉપાડવા વાળા 2 જણા આગળ ઉપાડે ને 2 જણા પાછળ ઉપાડે અને વચ્ચે રાજા બેઠા છે. હવે એવામાં એક જણો થાકી ગયો ને એટલે ભાગી ગયો. હવે 3 જણાથી તો પાલકી ઉપડે નહીં એટલે કીધું કે જાઓ તમે કોઈ આ પાલકી ઉપાડે ને એવાને ગોતી આવો. એમાં ભરતજી આટા મારતા હતા અને આ 3 વેઠિયાઓએ ભરતજીને ચોથા જોડ્યા છે. 4 જણાએ પાલકી ઉપાડી પણ ભરતજી છે ને પાપ કર્મ નહોતું કરવું ને એટલે આમ જમીનમાં નીચે જોતા જોતા ચાલે કે નાના મોટા જીવજંતુઓ કચડાઈને મરી ન જાય એનો ખ્યાલ રાખે. એટલે કે કીડી મકોડા જોઈએ ને તો ભરતજી ઠેકડો મારે અને ઠેકડો મારે એટલે પાલકીની અંદર રાજા રહુગણ છે હાલક ડોલક થાય. એટલે રાજા રહુગણ અંદરથી અવાજ કર્યો, આ કોણ વેઠિયો આવ્યો છે, કેમ સીધો ચાલતો નથી? ત્યારે ઓલા 3 લોકોએ કીધું કે અમે તો સીધા ચાલીએ પણ આજે ચોથો આવ્યો ને સીધો નથી ચાલતો. ફરી આગળ હાલ્યા. ફરી કીડી મકોડા જોઈને ભરતજી ઠેકડા મારે. રાજા રહુગણ છે એ તરત આમ બહાર નજર કરી જોયું તો ભરતજીનું શરીર હતું તંદુરસ્ત. કીધું
કે તું દેખાય છે તો તંદુરસ્ત, આમ કેમ ચાલે છે? અને ત્યારે ભરતજીએ કીધું કે રાજા, એ મારા શરીરનો ધર્મ છે, મારો ધર્મ નથી. રાજા રહુગણ છે, એનું અભિમાન હતું. એટલે ભરતજીને થયું કે અત્યાર સુધી હું કાંઈ બોલ્યો નથી, પણ આ રાજા રહુગણને મારે આત્મજ્ઞાનનો ઉપદેશ આપવો છે. એટલે ભરતજીએ કીધું કે રાજન, તું તારી જાતને તો પૂછ, તું કોણ છે? તું શુદ્ધ આત્મા છે કે જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાનો સાક્ષી આત્મા છે? અને આવા ધર્મના વચનો ભરતજી બોલ્યા એટલે રાજા રહુગણને થયું કે આ કોઈ જેવો તેવો વ્યક્તિ નથી. તરત પાલકીમાંથી નીચે ઉતરી અને ભરતજીના પગમાં પડી ગયા છે. ભરતજી છે એને કહેવા લાગ્યા, તમે કોણ છો? તમે કપિલના રૂપમાં તો મને દર્શન દેવા નથી આવ્યા ને, મને તમે આત્મજ્ઞાનનો ઉપદેશ આપો. અને ત્યારે ભરતજી છે એને રાજા રહુગણને આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો છે કે રાજન, આ પૃથ્વી છે ને એ તો વિકાર છે, અને તે જ પૃથ્વી પર ચાલતો ભાર ઉપાડનારો આ મનુષ્ય છે એમ તું સમજ. પથ્થર અને મનુષ્ય વચ્ચે એટલો જ ભેદ કે પથ્થર ચાલતો નથી, બાકી તો બંને જડ પૃથ્વીના તત્વના પરિણામ જ છે, બંને જડ છે. એટલે રાજા રહુગણ, તારો અભિમાન છોડી દે અને ભગવાનની ભક્તિ કર. રાજા રહુગણને તત્વજ્ઞાનનો ઉપદેશ આપી અને ભરતજી ત્યાંથી વિદાય થયા છે. ભાગવત આપણને 5મા સ્કંદને પૂર્ણ કરી અને 6થા સ્કંદની અંદર પ્રવેશ કરાવે છે. 6થા સ્કંદની અંદર નરકનું વર્ણન કરવામાં આવ્યું છે. પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો કે હે સુખદેવજી મહારાજ, તમે ઘણી બધી મને વાતો કરી, હવે મારે નરક વિશે જાણવું છે કે નરકની યાતનાઓ કેવી હોય છે, નરક શું કહેવાય. અને ત્યારે સુખદેવજી છે એ રાજાને કહેવા લાગે છે કે રાજન, હવે સાંભળ, હું તને નરકની યાતનાઓની વાતો કરું છું કે જે સાંભળવાથી જ માણસ ડરવા લાગે છે, માણસની અંદર એક ડર ઉત્પન્ન થાય છે. સુખદેવજીએ કહ્યું છે કે રાજન, નરક છે ને અનેક પ્રકારોના રહેલા છે. અહીંયા થોડો મનુષ્યને ડર ઉત્પન્ન ભાગવત કરાવે. શા માટે? તો કે મનુષ્ય છે એ ભગવાનની ભક્તિ તરફ વળે. અને ખરેખર ક્યારેક ગરુડ પુરાણ આપણે સાંભળીએ ને તો આપણને એમ થાય કે ખરેખર આપણે જે કરીએ છીએ ને કરવું જ ના જોઈએ. અનેક નરકોની યાતનાઓ બતાવી છે. જેવું જેવું મનુષ્ય પાપ કરે છે એવા એવા એને દુઃખ વેઠવા પડે છે, દુઃખો ભોગવવા પડે છે. અનેક નરકો છે. નરકની અંદર કેવા કેવા રસ્તાઓ છે, પરુની નદીઓ રહેલી છે, લોહીની નદીઓ રહેલી છે. અને એની અંદર આ મનુષ્યને પાપ કર્મ કરીને ગયા હોય, નરકમાં જાય તો ચાલવું પડે. નરકની યાતનાઓ આવી છે. એટલે સુખદેવજીએ કીધું કે રાજન, મનુષ્યએ મન, વચન તથા શરીરથી કોઈ પાપ કર્યો હોય તો તેણે મન, વચન અને શરીર વડે એનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. અને એક વખત જો સાચા હૃદયથી એ પ્રાયશ્ચિત કરી લઈને તો એને ક્યારેય નરકની યાતના ભોગવવી પડતી નથી. સાચા હૃદયથી ખાલી એક વખત ભગવાન નારાયણનું નામ જો મનુષ્ય મૃત્યુ વેળાએ લઈ લે ને તો એને નરકમાં જવું પડતું નથી. અને તેનો એક પુરાતન ઇતિહાસ તમને કઈ સંભળાવવું છે. કાન્ય કુબજે દ્વિજ કચ્ચે દાસી પતિ રજા મિલ. કાન્ય કુબજે દ્વિજ કચ્ચે દાસી પતિ રજા મિલ. નામના નષ્ટ સદાચારો દાસ્યા સંસર્ગ દુસી. કાન્યકુબ્જ નામનું નગર છે. તેની અંદર એક અજામિલ નામનો બ્રાહ્મણ રહે. બ્રાહ્મણ સદાચારી, વ્રતોનું પાલન કરવા વાળો, સારું કર્મકાંડ કરવા વાળો. પણ એક દિવસ અજામિલ નામનો બ્રાહ્મણ છે એ જંગલમાંથી ચાલતો આવતો હતો અને રસ્તામાં એક શૂદ્ર અને એક વેશ્યાને જોયા છે.
અજામિલ છે એને આ સૂત્રને વેશ્યાને જોઈ એટલે એ કામાંત બન્યો છે, દ્રષ્ટિદોષ થયો છે. અને ક્યારેક આવો દ્રષ્ટિદોષ થઈ જાય છે ત્યારે માણસનું પતન નિશ્ચિત છે. અને અજામિલ નામના બ્રાહ્મણનું પણ એ જ થયું કે જે ખૂબ વિદ્વાન બ્રાહ્મણ, કર્મકાંડ કરવા વાળો, ભગવાનનું ભજન કરવા વાળો, એનાથી ભૂલ થઈ અને એને વેશ્યાનો સંગ થયો છે. વેશ્યાને પોતાના ઘરે રહેવા માટે લઈ આવ્યો છે. હવે તો અજામિલ નામનો બ્રાહ્મણ છે ને કર્મકાંડને છોડી દીધું, લૂંટ કરવા લાગ્યો, જંગલમાં લૂંટ કરી આવે, જે મળે એમાંથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે. એક દિવસ અજામિલ છે લૂંટ કરવા માટે ગયો છે અને એવામાં ત્યાં સંતો પધાર્યા છે. સંતોએ કીધું કે ભિક્ષાંગ દેહી, અમને ભિક્ષા આપો. એટલે અજામિલની પત્ની બહાર નીકળી છે. કીધું કે સાધુ પુરુષો, હે સંતો, મારો પતિ છે ને એ ઘરે નથી, અને જો હમણાં આવશે ને તો એમ તમને મારશે ને તમારી પાસે છે ને એને પણ લૂંટી લેશે, એટલે તમે અહીંથી વયા જાઓ. પણ સંતો નથી માનતા. એટલે તે સ્ત્રીને થયું કે ઘણા સમયથી મારો પતિ પાપ જ કરે છે, ચાલ ને આજે મારા ઘરે સંતોને જમાડું. કાચું સીધું આપ્યું, સંતોએ રસોઈ બનાવી, સંતો જેમાં. એવામાં અજામિલ નામનો બ્રાહ્મણ આવી ગયો છે. અજામિલ આવ્યો, જોયું કે સંતોએ ભોજન કર્યું છે. સંતોએ કીધું કે તારા ઘરે અમે ભોજન કર્યું, દક્ષિણા આપ. કેમ કે બ્રાહ્મણને ક્યારે એમનેમ ન જમાડાય, સંતોને એમનેમ ન જમાડાય. સંતોને જમાડો, બ્રાહ્મણને જમાડો, સાધુ પુરુષને જમાડો એટલે જમાડીને દક્ષિણા તો દેવી જ પડે. દક્ષિણાની માગણી કરી. અજામિલે કીધું કે તમારી પાસે છે એ હું લૂંટી નથી લેતો, એ જ તમારી દક્ષિણા. સંતો સમજી ગયા કે આ પાપી જીવ છે, આ આમ નહીં સમજે. એટલે કીધું કે અમારે બીજી કોઈ દક્ષિણા નથી જોતી, પણ તારા ઘરે જે દીકરો થાય ને એ દીકરાનું નામ તું નારાયણ રાખજે. એટલું કહીને સંતો ચાલ્યા ગયા છે. સાહેબ, સમય વ્યતીત થતા અજામિલના ઘરે એક સંતાન થયું છે, દીકરો થયો છે, નામ રાખું નારાયણ. હવે એક પિતાને પોતાના પુત્ર પ્રત્યે કેટલો પ્રેમ હોય ને, એટલે વારંવાર કહે, હે નારાયણ અહીંયા આવ, એ નારાયણ અહીંયા આવ. નારાયણને વારંવાર બોલાવે અને ભૂલે ચૂકે પણ ભગવાનનું નામ જો લેવાઈ જાય ને તો આ ભવસાગર માંથી પાર ઉતરી જાય. સમય વ્યતીત થયો, અજામિલ વૃદ્ધ થયો. યમના દૂતો આ અજામિલને લેવા માટે આવ્યા, સાંકળથી બાંધ્યો છે. એ જ સમયે ભગવાનના પાર્ષદો એ જગ્યા ઉપર આવ્યા કે આ સાંકળને તોડી નાખો. એટલે યમના દૂતોએ કીધું કે આણે ખૂબ પાપ કર્યા છે, લૂંટો ચલાવી છે, અનેક માણસોને લૂંટ્યા છે, અને પાપી જ જીવ છે, એટલે એને અમે યમલોકમાં નરકમાં લઈ જાશું. અને ત્યારે ભગવાનના પાર્ષદોએ કીધું કે આ પાપી જીવ છે ખરો, પણ આણે અંત સમયે પણ ભગવાનનું નામ લીધું છે, નારાયણ બોલ્યો છે. નારાયણ કઈ કારણે બોલ્યો હતો? પોતાના દીકરાનું નામ હતું નારાયણ, ને નારાયણ બોલ્યો હતો. ભગવાનના પાર્ષદોએ સાંકળ તોડાવી નાખી અને અજામિલ આ યમના દૂતો અને ભગવાનના પાર્ષદોનું જે અનુવાદ છે તેને સાંભળે છે. ભગવાનના પાર્ષદોએ કીધું કે ભૂલે ચૂકે પણ જો ભગવાનનું નામ એક વખત લેવાઈ જાય ને તોય આ મનુષ્ય જન્મમાંથી આપણે પાર ઉતરી જાય છે, ભગવાનનું ધામ આપણને મળે છે. એટલા માટે જીવનમાં ભગવાનનું નામ લેવું જરૂરી છે સાહેબ. પણ ભાગ્યમાં હોય ને તો જ ભગવાનનું નામ લેવાય. આ અજામિલ નામના બ્રાહ્મણ છે ને ભગવાનનું નામ લીધું અને યમના દૂતોના સાંકળમાંથી ભગવાનના પાર્ષદોએ તેને છોડાયો. યમલોકમાં જઈ અને યમને કીધું કે આ વાત કેમ સત્ય બને? શક્ય જ નથી. અને ત્યારે યમરાજાએ કીધું કે નારાયણથી મોટું કોઈ નથી. ભૂલે ચૂકે પણ જો એક વખત ભગવાનનું નામ લેવાઈ જાય ને તો માણસ મોક્ષની ગતિને પામી જાય છે. એટલે જ આપણા વડવાઓ હતા ને એ આપણા નામ ભગવાનની ઉપરથી રાખતા. નારાયણ, નારણ, રામ, લક્ષ્મણ, કૃષ્ણ, બલરામ આવા ભગવાનના નામ રાખતા. કેમ? તો કે ભૂલે ચૂકે ભગવાનનું નામ લેવાય તો ખરું, પણ હવે તો નામ જ એવા રાખે કે આપણને બોલતાય ન આવડે.
એક ગામડામાં ગયા એક દાદાને મેં પૂછ્યું કે તમારા દીકરાનું નામ હું? દાદા કે મને ખબર જ નથી. મારા દીકરાનું શું નામ છે મને નથી ખબર. ખરેખર સત્ય હકીકત. હવે એવું નામ જ રાખી દે કે વડવા બોલી જ ન શકે. એટલે નામ તો એવું રાખવું કે જેની અંદર એ નામનો કઈક મહિમા હોય. સારું લગાડવા માટે નહીં, પણ કઈ રીતે સારું લાગે છે કે એ બોલો અને તમે ભવસાગરમાંથી પાર ઉતરી જાઓ. અજામિલ એમ જ ઉતરી ગયો, બાકી નરકમાં જાત. પણ ભાગ્યમાં હોય ને તો ભગવાનનું નામ લેવાય, ભાગ્યમાં ન હોય તો ભગવાનનું નામ લેવાય નહીં. એક ડોહીમાં છે એક ખાટલામાં પડ્યા, આખી જિંદગી ભગવાનનું નામ નહોતું લીધું, આખી જિંદગી નહીં. અંતકાળ નજીક આવ્યો, છોકરાઓને કહ્યું કે માએ આખી જિંદગી ભગવાનનું નામ નથી લીધું, એટલે ચાલો ને માની પાસે કઈક ભગવાનનું નામ લેવડાવીએ. બાજુમાં એક રામ નામનો છોકરો રહેતો, રામને બોલાવી આવ્યા. કે મારી ખાલી રામ બોલી જાય તો આ ભવસાગર માંથી પાર ઉતરી જાય. રામને સામે ઉભો રાખ્યો, માં આને ઓળખો છો? એટલે માં ખાટલામાં સુતા સુતા આમ ટગર 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 જોવા લાગ્યા. ઘણી વાર જોયું, દીકરાઓને એમ થયું કે આગળી રામ બોલશે, આગળી રામ બોલશે. કે આ માડી બોલ્યા કે આ તો આપણો કાળુભાઈ નો દીકરો. રામ બોલ્યા નહીં. બાજુ મારી હતી ગંગા. ગંગા છે પણ ખૂબ પવિત્ર, કે ગંગાનું નામ લઈ લઈએ તો પણ મોક્ષની ગતિ મળી જાય. ગંગાને બોલાવી આવ્યા કે વળી મારી ગંગા એમ બોલે તો માડીને કીધું કે માં આને ઓળખો? તો કે નહીં. ટગર ટગર જોયું, ઘણી વાર જોયું, પછી કીધું કે આ તો આપણી જાદુભાઈની દીકરી. પણ ગંગા બોલ્યા નહીં. ભાગ્યમાં હોય તો જ ભગવાનનું નામ લેવાય, ભાગ્યમાં ન હોય તો ભગવાનનું નામ લેવાતું નથી. ભગવાનનું નામ છે ને એ ભવસાગર માંથી પાર ઉતારનારું છે. હો સાહેબ, ભૂલે ચૂકે એકવાર ભગવાનનું નામ લેજો. ભાવે ન લેજો તો કભાવે લેજો. રાવણ છે, કુંભકર્ણ છે, દંતવક્ત્ર છે, શિશુપાલ છે, હિરણ્યાક્ષ છે, હિરણ્યકશિપુ છે, એને બધા વેર ભાવે ભગવાનને ભેજા, એ છતાં ભગવાન એનો ઉદ્ધાર કર્યો છે. એક ગામડું ગામ છે, ગામની અંદર એક ડોહી મારે. ગામમાં આવી સુંદર મજાની કથા બેઠી. ગામના બધા બહેનો કથા સાંભળવા જાય, પણ આ ડોહીમાં કોઈ દિવસ કથા સાંભળવા જાય નહીં. એટલે ડોહીમાને ગામની બહેનોએ સમજાવ્યો કે માડી, ગામમાં આવું સુંદર મજાની કથા બેઠી છે, હાલો ને તમે સાંભળવા. તો કે નહીં, મારે નથી આવવું. એક દિવસ નો આવ્યા. બીજો દિવસ થયો, પાછા વાળા બહેનોએ કીધું કે માડી હાલો ની કથા સાંભળવા. કથા સાંભળવા આવશો તો તમારો મોક્ષ થઈ જાહે. હવે માડી સમજુ કે દરરોજ માટે આ બેનો કહે છે તો હાલ ને આજ હું કથા સાંભળવા જઈ આવું. માડી છે એ કથા સાંભળવા આવ્યા. મંડપનો જે છેલ્લો થાંભલો હતો ને એના ટેકે માડી બેઠા. કથા ચાલુ થઈ. માતા એ માડી હતા એ તો થાંભલાનો ટેકો લઈ અને સૂઈ ગયા, નીંદર આવી ગઈ. માડી હારે એક લોટી રાખે. છેલ્લે શાસ્ત્રીજીએ જય બોલાવી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય બોલાવી ને એટલે માડીને આંખ ખુલી ગઈ કે હવે કથા પૂરી થઈ ગઈ છે. એવામાં માડી છે એને ઓલા પગ નીચે લોટી મૂકેલી હતી, એ લોટી ખોવાઈ ગઈ. કે આ લોટી કોણ લઈ ગયું? એટલે ઓલા બેનો પાસે ગયા કે મારી લોટી ખોવાઈ ગઈ. અને માડી છે એના બેનુએ કીધું કે આ બધાની ઉપર ધ્યાન છે ને શાસ્ત્રીજીનું હોય, એટલે આપણે શાસ્ત્રીજી પાસે જઈને પૂછે કે આ માડીની લોટી ખોવાઈ ગઈ ને આ લોટી કોણ લઈ ગયું? એટલે માડીને લઈ અને શાસ્ત્રીજી પાસે આવ્યા. શાસ્ત્રીજી સમજી ગયા કે આ પામર દુખી જીવ છે, પાપી જીવ છે, ક્યારે ભગવાનનું નામ લીધું નથી, લોભ વૃત્તિ છે, આની પાસે મારે ભગવાનનું નામ લેવડાવવું. અને શાસ્ત્રીજી કીધું કે માડી તમારી લોટી ખોવાઈ ગઈ? તો કે હા મારી લોટી ખોવાણી ને. તો કે કોણ લઈ ગયું? તો કે મને ખબર નથી એટલે તમારી પાસે આવી. એટલે શાસ્ત્રીજી કીધું કે માં મેં જોયું
નાનો એક નારાયણ નામનો છોકરો હતો ને એ તમારી લોટી લઈ ગયો. અને માડી તો છે એ આખા ગામની અંદર વાતો કરતા ફરે. શું કહે? હું તો ગઈ થી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. તો સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. એ હું તો ગઈ થી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈતી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. આ લોકો તાલી ઓછી પાડે, આ ઓછી લાગે ને? આમ બધા ઊંચા હાથ રાખીને તાલી પાડતા ને કેમ? આમ એવું તો ગઈ સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈતી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. એ મારી લોટી